મકર સંક્રાંતિ 2026 શુભ મુહૂર્ત દાન અને ઉપાય. નમસ્તે, આજની વિડીયોમાં આપણે જાણીશું મકર સંક્રાંતિ 2026નું મહત્વ, શુભ મુહૂર્ત અને સારા ફળ માટે કરવાના ઉપાય વિશે. મકર સંક્રાંતિ એટલે સૂર્યદેવનું મકર રાશિમાં પ્રવેશ. આ દિવસ પૌરાણિક રીતે પૂર્ણદાયક માનવામાં આવે છે. સૂર્યદેવની પૂજા, દાન અને ઉપાયથી જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ મળે છે. શુભ મુહૂર્ત 2026 તારીખ 14 જાન્યુઆરી 2026 સૂર્યોદય સમય સવારે 7:10, મહાપૂર્ણકાલ સવારે 6:30 થી 9 સુધી. મકર સંક્રાંતિના મુખ્ય ઉપાય. પહેલો, સવારે સ્નાન કરીને તાંબાના લોટામાં પાણી, ગુડ અને લાલ ફૂલ નાખીને સૂર્યને અર્ઘ્ય આપો. બીજો ઉપાય છે દાતવ્ય એટલે કે દાન. કાળા તિલ, ગુડ, ખીચડી, અન્નદાન કરવાથી શુભતા વધે છે. ત્રીજો ઉપાય છે મંત્રો અને આરાધના. ઓમ સૂર્યાય નમઃ 11 વાર જાપ કરો અને ઘરમાં મેથી અથવા સરસોના તેલનો દીવો પ્રગટાવો. ચોથો ઉપાય છે આર્થિક લાભ માટે ઉપાય. ખીચડી અને શાક દાન કરવું, ગરીબોને અન્ન આપવું. પિતૃ શાંતિ અને સમૃદ્ધિ ઉપાય. પિતૃદોષ શાંતિ માટે તિલ અને ગુડ દાન કરવું શુભ છે. સુખ સમૃદ્ધિ માટે સૂર્યની આરાધના અને સૂર્યોદય મહત્વપૂર્ણ છે. સૂર્ય નમસ્કાર અને તિલ ગુડ પ્રસંગ. સૂર્ય નમસ્કાર કરવાથી શરીર અને માનસિક સ્વાસ્થ્ય માટે લાભ મળે છે. તિલ ગુડનું સેવન સ્વાસ્થ્ય અને મીઠાશ માટે છે. આ મકર સંક્રાંતિ તમારા જીવનમાં ખુશી, શાંતિ અને સમૃદ્ધિ લાવવાનો દિવસ છે. શ્રી સૂર્યને અર્ઘ્ય આપો, દાન કરો અને આ શુભ દિવસને શુભ કામોમાં જોડાવો. જો તમને આ મકર સંક્રાંતિ 2026 વિશેનો વિડીયો ઉપયોગી અને ગમ્યો હોય તો કૃપા કરીને લાઇક કરો, તમારા પરિવાર અને મિત્રોને શેર કરો અને આવી જ ભક્તિ, ઉપાય, તહેવારોની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.